ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ 25 દિવસથી વધુ ચાલશે તો અંકલેશ્વરના ફાર્મા અને કેમિકલ ઉદ્યોગો પર તેની કેવી આડઅસર થઈ શકે છે, નિહાળો વિશેષ અહેવાલ। ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે અંકલેશ્વરના ફાર્મા અને કેમિકલ ઉદ્યોગોને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। જો યુદ્ધ 25 દિવસથી વધુ ચાલશે તો આવનારા સમયમાં અંકલેશ્વરના કેમિકલ અને ફાર્મા એકમોને લાંબા ગાળાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અંકલેશ્વરના ઉદ્યોગો માટે 21 દિવસ પછી ખરો ખતરો શરૂ થનાર છે, જેના કારણે મોટાભાગના એકમો પાસે 20 થી 25 દિવસનો રો મટીરિયલનો સ્ટોક હોય છે। ત્યારબાદ અંકલેશ્વરના કેમિકલ ઉદ્યોગો બેન્ઝીન, મિથેનોલ અને ઇથિલિન જેવા કાચા માલ માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભરિત છે। તેની આયાત અટકી જવાની શક્યતાઓ યુદ્ધના લીધે સેવાઈ રહી છે। સ્ટોક ખાલી થવાના કારણે નાના અને મધ્યમ કદના એકમોમાં ઉત્પાદન સ્થગિત કરવાની ફરજ પડી શકે છે। રો મટીરિયલમાં ક્રૂડ ઓઇલ આધારિત કેમિકલ્સના ભાવમાં 20 થી 30% વધારો આવી શકે છે, જેનાથી ઉદ્યોગોને રો મટીરિયલ મોંઘું મળવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। સાથે સાથે શિપિંગ અને વીમા કંપનીઓ દરિયાઈ માર્ગો બદલવાના કારણે ફ્રેટ ચાર્જ 3 ગણું વધી શકે છે અને વોર રિસ્કના કારણે ઇન્સ્યોરન્સ કંપનીઓ પ્રીમિયમમાં મોટો વધારો કરી શકે છે। અંકલેશ્વરથી યુરોપ અને અમેરિકા જતા કન્ટેનર હવે આફ્રિકાના રસ્તે જશે, જેનાથી ડિલિવરીના સમયમાં 10 થી 15 દિવસનો વધારો થઈ શકે છે અને ફ્રેટ ચાર્જ પણ વધી શકે છે। ઉત્પાદન ખર્ચ વધવાની શક્યતાઓના લીધે જૂના કોન્ટ્રાક્ટ મુજબ માલ આપવો પડશે, જેનાથી અંકલેશ્વરના ઉદ્યોગોને નફાનું માર્જિન સાવ ઘટી જવાની અથવા તો ખોટ જવાની શક્યતાઓના વાદળો ઘેરાઈ રહ્યા છે।